હેલો સ્ટુડન્ટ્સ, પ્રીવિયસ લેક્ચરમાં આપણે રોટેશનલ મોશન ચાકગતિ ચેપ્ટરની અંદર દોસ્તો આપણે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ જોયો હતો અને અમુક ફિઝિકલ ક્વોન્ટિટીઝ તમારા માટે નવી ભૌતિક રાશિઓની અમુક ચર્ચા કરી હતી. રેખીય પ્રવેગના બે ઘટક, સ્પર્શીય ઘટક અને ત્રિજ્યાવર્તી ઘટકની ચર્ચા કરી હતી. દોસ્તો આજે આપણે એક નવો ટોપિકની ચર્ચા કરવાના છીએ. એક નવી ફિઝિકલ ક્વોન્ટિટી વેરી ઇમ્પોર્ટન્ટ છે. મેં તમને પ્રીવિયસ લેક્ચરમાં કીધું હતું કે રેખીય ગતિ અને ચાકગતિના ઇક્વેશન એકબીજા સાથે કેવી રીતે સાંકળી શકાય. આ બાજુ તમે રેખીય ગતિ પ્યોર ટ્રાન્સલેશનલ મોશન અને આ બાજુ પ્યોર રોટેશનલ મોશન મૂકો તો બંને ગતિઓને એકબીજા સાથે કેવી રીતે સાંકળી શકાય આ મેં તમને વાત કરી હતી. એવું જ આપણે બંનેને કમ્પેર કરતું એક ઇક્વેશન ભણવાનું છે. મેં પ્રીવિયસ લેક્ચરમાં ટોર્કની પણ વાત કરી હતી. તો ટોર્કમાં જે વસ્તુ ટોર્ક જે છે એ ચાકગતિમાં છે, એમ અહીંયા આપણે રેખીય ગતિમાં પ્યોર ટ્રાન્સલેશનલ મોશનની અંદર જે બળ વર્ક કરે છે, બળનું જે કાર્ય છે એ અહીંયા ટોર્કનું કાર્ય છે. મેં કમ્પેરિઝન બધી જ કરી હતી પ્રીવિયસ લેક્ચરમાં કે કોઈ વસ્તુને ગતિ કરાવી છે તો આપણે જેમ બળની જરૂર પડે એમ કોઈ વસ્તુને ચાક ગતિ કરાવી રોટેશનલ મોશન માટે ટોર્ક અનિવાર્ય છે. જો ટોર્ક 0 હોય તો વસ્તુ ચાક ગતિ કરી શકે નહીં. એના માટેના બેસ્ટ એક્ઝામ્પલ પણ તમને આપ્યા હતા. દોસ્તો આજે જે વાત કરવાની છે એક નવી ભૌતિક રાશિની વાત કરવાની છે અને એમાં પણ તમે રેખી ગતિ સાથે આને કેવી રીતે સાંકળી શકો એની પણ સાથે ચર્ચા કરવાની છે. ફૂલ કોન્સન્ટ્રેશન રાખવાનું છે. એક એક મિનિટ જોવાની છે. ફોરવર્ડ કર્યા વગર વ્યવસ્થિત રીતે આખો લેક્ચર ભરશો તો આજના ટોપિકમાં બહુ મજા આવવાનો છે. અને દોસ્તો ખાસ એક કહી દઉં કે નીટ અને જેડબલઈ જેવી એક્ઝામ માટે આ ટોપિક એકદમ ઇમ્પોર્ટન્ટ છે, વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. આની રેન્જ પણ વિશાળ છે. આમાંથી પ્રશ્નો પૂછવાની ઓપોર્ચ્યુનિટી પણ વધારે છે. દોસ્તો ડિફરન્ટ રીતે ક્વેશ્ચન પૂછી શકે. કેવી રીતે પ્રશ્નો પૂછાય એની પણ હું ચર્ચા કરવાનો છું. તો આજનો લેક્ચર જે છે આપણે પહેલાં તો મહત્વનો થિયોરિટિકલ કોન્સેપ્ટ જોઈ લઈએ, પછી આપણે એને રિલેટેડ એમસીક્યુની ચર્ચા કરશું. દોસ્તો આના પહેલાંના લેક્ચરમાં મેં રેખીય ગતિ વખતે ગતિના નિયમોમાં એક તમને ફિઝિકલ ક્વોન્ટિટી કીધી હતી, દળ. અને દળ જેનું વધારે એમ પદાર્થની અંદર જડત્વનો ગુણધર્મ વધારે. યાદ કરો, જે પદાર્થનું દળ વધારે છે એ ગતિમાં હોય તો એને જેમ રોકવો મુશ્કેલ, એમ દળ વધારેવાળી વસ્તુને સ્થિર સ્થિતિમાંથી હલાવવો પણ મુશ્કેલ થાય. એટલે એની પોઝિશન બદલવાનો એ પોતે વિરોધ કરે. સ્થિર હોય તો ગતિમાં લાવવો મુશ્કેલ પડે અને ગતિમાં હોય તો એને રોકવો મુશ્કેલ થઈ પડે. કેવો વધુ દળવાળો પદાર્થ. તો મિત્રો પદાર્થના આ ગુણધર્મને પોતાની પરિસ્થિતિ ન બદલવાનો જે ગુણધર્મ છે એને શું કહેવાય? જડત્વ. મિત્રો એ જે રેખીય ગતિમાં જડત્વ જે ભાગ ભજવે છે એ જ ચાક ગતિમાં અહીંયા જે ભૌતિક રાશિ ભાગ ભજવે જડત્વની ચાક માત્રા. સમજો જે ભાગ રેખીય ગતિમાં જડત્વનો ગુણધર્મ છે એવો જ ગુણધર્મ અહીંયા જડત્વનો છે, જડત્વની ચાક માત્રા. તો ત્યાં સામે જડત્વના ગુણધર્મ માટે ફિઝિકલ ક્વોન્ટિટી કઈ દોસ્તો? દળ. એમ અહીંયા જડત્વ તરીકે ફિઝિકલ ક્વોન્ટિટી કઈ? જડત્વની ચાક માત્રા. ખરેખર જડત્વ તો પદાર્થનો ગુણધર્મ છે, એ કોઈ ફિઝિકલ ક્વોન્ટિટી નથી. પણ જડત્વ જેમ પદાર્થનું દળ વધારે એમ જડત્વ વધુ. આપણે એમ કહીએ કે પદાર્થમાં જડત્વનો ગુણધર્મ વધારે. એમ અહીંયા જેમ પદાર્થની જડત્વની ચાક માત્રા વધારે એમ એનામાં જડત્વનો ગુણધર્મ વધારે ચાક ગતિમાં. તો મિત્રો આજે જે આપણે વાત કરવાની છે એ આપણો આજનો ટોપિક છે જડત્વની ચાક માત્રા. તો ચાલો ચાલુ કરીએ જડત્વની ચાક માત્રા. તો મિત્રો જડત્વની ચાક માત્રા શું છે? દાખલા તરીકે હું તમારી સામે ગતિ ઉર્જાનું સમીકરણ મૂકું. રેખીય ગતિ ઉર્જા, કોઈ પણ વસ્તુ એક સીધા રસ્તા ઉપર ગતિ કરે v વેગથી અને એનું દળ જો m હોય તો આપણે ગતિ ઉર્જા લખવું હોય તો બધાને ખબર છે રેખીય ગતિ માટે રેખીય ગતિ ઉર્જા k = 1/mv². દોસ્તો આ બધાને ખબર છે કે k = 1/mv², જેને રેખીય ગતિ ઉર્જા કહેવાય. મિત્રો હવે આપણે જો 1/mv² આને થોડુંક આગળ લઈએ તો
કે ઇઝ ઇક્વલ ટુ 1/2 m. વીની જગ્યા ઉપર મારે ચાક ગતિ સાથે એને કમ્પેર કરવી હોય તો ચાક ગતિમાં રેખી વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ દોસ્તો યાદ કરો, v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા, રાઈટ? તો v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા મૂકો તો r ઓમેગા સ્ક્વેર વીની જગ્યા ઉપર, તો ફાઇનલી ગતિ ઉર્જા થઈ 1/2 m r નો સ્ક્વેર અને ઓમેગા નો સ્ક્વેર થશે. મિત્રો અહીંયા આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર મૂકીએ તો અહીંયા તમને જે મળે છે mr સ્ક્વેર. હવે તમારા એક પ્રકારની ગતિ ઉર્જા છે, પણ જો પદાર્થ ચાક ગતિ કરતો હોય તો 1/2 mr સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. તો અહીંયા જે વેગનો વર્ગ આવતો તો એ કોણી વેગનો વર્ગ આવી ગયો. તમે જો કમ્પેરિઝન કરો તો અહીંયા જે દળ આવે છે, દળ, એને બદલે અહીંયા દળને બદલે શું આવે? દળ ગુણ્યા આર નો સ્ક્વેર આવે. જો કમ્પેરિઝન કરો આ બંને સમીકરણની, 1/2 અહીંયા v સ્ક્વેર, પણ અહીંયા ઓમેગા સ્ક્વેર, અહીંયા રેખી વેગનો વર્ગ, અહીંયા કોણી વેગનો વર્ગ, રાઈટ? તો અહીંયા પદાર્થનું દળ આવે, જ્યારે અહીં પદાર્થનું દળ ગુણ્યા આર નો સ્ક્વેર આવે. મિત્રો આને જ તો કહેવાય જડત્વની ચાકમાત્રા. મિત્રો જરા શાંતિ રાખજો, બધી જ વસ્તુ આપણે ડીપમાં સમજવાનું છે. અહીંયા હું તમને કમ્પેરિઝન કરાવવા ખાલી માંગતો નથી, વ્યવસ્થિત રીતે આ ફિઝિકલ ક્વોન્ટિટી આપણે સમજવાની છે કે અહીંયા જે દળ વર્ક કરે છે એ અહીંયા જડત્વની ચાકમાત્રાની જગ્યા ઉપર શું વર્ક કરે છે? mr સ્ક્વેર. તો mr સ્ક્વેરને કહેવાય જડત્વની ચાકમાત્રા, અને જડત્વની ચાકમાત્રાને ઇંગ્લિશમાં ઇનરેશિયા કહેવાય. એટલે ઇનરેશિયા ઉપરથી i, એટલે આની જગ્યા ઉપર હું લખી નાખું i, જ્યાં i ઇઝ ઇક્વલ ટુ mr સ્ક્વેર. દાખલા તરીકે એક કરતાં વધારે કણ હોય અને દરેકની જડત્વની ચાકમાત્રા આપણે લઈએ તો દરેક કણ માટે આપણે શું લખશું? એક કણનું દળ m1, બીજા કણનું દળ m2, ત્રીજા કણનું કણ m3 અપ ટુ mn. આવા n કણ છે. અને જે r શું હોય? ત્રિજ્યા. એટલે એનો મતલબ શું કે દાખલા તરીકે કોઈ પદાર્થ છે, ચલો આવો કોઈ એક પદાર્થ છે અને અસંખ્ય કણોથી કલ્પના કરી લ્યો, એક કણ, બે કણ, ત્રણ કણ, ચાર કણ, પાંચ કણ. તો દરેકના અક્ષથી અંતર, આનું r1 છે, આનું અક્ષથી અંતર r2 છે, આનું અક્ષથી અંતર r3 છે, આનું અક્ષથી અંતર r4 છે. તો r1, r2, r3, r4 એ ખરેખર એક વર્તુળ તૈયાર થાય. આપણે ચાકગતિ આખરે ભણી ગયા છે, એક વર્તુળ તૈયાર થાય અને એ વર્તુળની ત્રિજ્યા એ આપણે r કહીએ, પણ ખરેખર એ શું થયું? અક્ષથી અંતર થયું ને, જે તે કણનું અક્ષથી લંબ અંતર થયું. તો મિત્રો m1 કણનું અક્ષથી લંબ અંતર r1 છે, m2 કણનું અક્ષથી લંબ અંતર r2 છે, m3 નું r3 છે, અપ ટુ rn. આવું લખી શકાય. તો બધા જ કણોની જડત્વની ચાકમાત્રાનો તમે સરવાળો કરો તો આને શું લખી શકાય? તો કે m1 r1 સ્ક્વેર પ્લસ m2 r2 સ્ક્વેર પ્લસ m3 r3 સ્ક્વેર પ્લસ અપ ટુ mn rn સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ i. તો વાસ્તવમાં ટૂંકામાં લખવા જાવ તો શું? તો કે i ઇઝ ઇક્વલ ટુ mr સ્ક્વેર નો સરવાળો. mr સ્ક્વેર એમ પણ ઘણા બધા કોણોથી બનેલા તંત્ર માટે છે, રાઈટ? તો મારે શું લખવું જોઈએ? સરવાળો મી સમેશન, આપણને બધાને ખબર છે, સિગ્મા m એટલે m, અહીં કહી દો 1 ને બદલે i, અહીં કહી દો 1 ને બદલે i, ri નો સ્ક્વેર. તો અહીંયા 1 પછી 2 પછી 3 પછી 4 આવું કન્ટિન્યુ આવે. કેટલા સુધી? તો કે n કણ. તો અહીં મારે લખવું જોઈએ જ્યાં i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n. તો n કણોના તંત્ર માટે જડત્વની ચાકમાત્રા કેટલી થાય? તો કે સમેશન mi ri સ્ક્વેર, જ્યાં i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n મૂકતા જાવ એટલે m1 r1 સ્ક્વેર પ્લસ m2 r2 સ્ક્વેર અપ ટુ mn rn સ્ક્વેર. તો આ કણોના તંત્ર માટે જડત્વની ચાકમાત્રા થઈ. મિત્રો અહીં જડત્વની ચાકમાત્રાનો ફાળો શું છે? જડત્વની ચાકમાત્રા શું છે? કેવી રીતે મેળવાય? જુદા જુદી સિસ્ટમ માટે જડત્વની ચાકમાત્રા કેટલી હોય? આ બધી જ વાત આપણે કરવાની છે. દરેક સિસ્ટમની જડત્વની ચાકમાત્રા જુદી હોય, કારણ કે સિસ્ટમમાં કણોની ગોઠવણી જુદી હોય. ફોર એક્ઝામ્પલ, એક સળિયો છે, એક સળિયો, તો એમાં દળનું વિતરણ કેમ હોય દોસ્તો? આમ હોય ને, ચલો આ લંબચોરસ સળિયો મેં લીધો, રાઈટ? હવે આ સળિયાને ફેરવવાની સિસ્ટમ ગમે એ હોઈ શકે. ધારો કે હું આ સળિયો છે એને અહીંયા એક અક્ષ તરીકે પસંદ કરું, અહીંયા, અને સળિયાને ઘુમાવું,
આ અક્ષથી આ બાજુ દળનો ભાગ મોટો છે ને આ બાજુ દળનું વિતરણ ઓછું છે, રાઈટ? પછી મારે અક્ષની પસંદગી અહીંયા કરવાને બદલે હું અક્ષની પસંદગી અહીંયા કરું. છે તો સળિયો જ, પણ અક્ષથી આ બાજુ દળ સરખું છે ને આ બાજુ દળ સરખું છે. તો મિત્રો જડત્વની ચાકમાત્રા બદલાઈ જાય. સિસ્ટમ ભલે સળિયો જ છે છતાં પણ આ બાજુ અક્ષથી આ બાજુ અક્ષથી આ બાજુ દળ સરખું હતું. ઓલે પહેલી વખત દળ, હવે દાખલા તરીકે આ અક્ષને તમે અહીંયા પસંદ કરો, છેડે રાખીને કોઈ સળિયાને ઘુમાવો, ચાકગતિ કરાવો, તો આખું દળ એક સાઈડ વિતરિત થયેલું છે, રાઈટ? તો દળ વિતરણ ઉપર તો આર ડિપેન્ડ છે. તમે જો આર શું હોય? અક્ષથી કણોનું લંબ અંતર. તો અહીંયા તમે અસંખ્ય કણોનો જથ્થો તમે ધારો તો અક્ષથી આ બધું જ દળ વિતરણ છે એક સાઈડ છે, તો આર અલગ થશે, જડત્વની ચાકમાત્રા બદલાઈ જશે. એટલે જડત્વની ચાકમાત્રાનો આધાર કોની ઉપર? તો કે દળ વિતરણ કેવી રીતે છે, પદાર્થનો આકાર કેવો, આકાર દળનું વિતરણ છે. દાખલા તરીકે આ જ વસ્તુ ગોળો હોય, આમ ગોળો, આટલા જ દળનો સળિયો, ચલો એમ દળનો સળિયો અને એમ દળનો ગોળો. આ એમ દળના સળિયાને પીગાળી નાખવાનો. ચલો લોખંડનો સળિયો છે એમ દળનો અને એને પીગાળી નાખવાનો, તો દળ તો બદલાશે નહીં, એટલું ને એટલું દળ છે, પણ એમાંથી ગોળાકાર આકાર કરી નાખવાનો અને પછી એને સેન્ટરમાંથી ઘુમાવવાનો. તો મિત્રો આને ઘુમાવવાની ચાકમાત્રા અને આને ઘુમાવવા માટે જડત્વની ચાકમાત્રા બંને અલગ હશે. એટલે કહેવાનો મતલબ જડત્વ એટલે શું? જડત્વ એટલે શું? હવે ચાકગતિમાં જડત્વ ક્યાં વર્ક કરે? દાખલા તરીકે તમે એક નાનો ગોળો હોય, નાનો ગોળો અને એક મોટો ગોળો હોય, આ બેને અક્ષની આસપાસ, એની સેન્ટરમાંથી પસંદ કરેલી અક્ષની આસપાસ ઘુમાવવાનો, રાઈટ? ઘુમાવવાનો બંનેને ઘુમાવવાનો અને પછી સ્થિર કરવાનો પ્રયત્ન કરવાનો. એક અવળો મોટો લોખંડનો ગોળો છે અને એક નાનકડો ગોળો છે, બંનેને ઘુમાવવાના યોગ્ય ફોર્સ સાથે. હવે સમજો, બંને ગોળાને સ્થિર કરવા માટે તમારે એની ઉપર હાથ રાખવો પડે અથવા તો એને રોકવા માટે પ્રયત્ન કરવો પડે, વિરોધક બળ લગાડવું પડે. મિત્રો મને જવાબ આવો છે, કયો ગોળોને સ્થિર કરવા વધુ મહેનત કરવી પડશે અથવા તો કયો ગોળો ઝડપથી સ્થિર થશે? તો તમે દોસ્તો કહેશો કે ઓલો નાનો ગોળો છે ઝડપથી સ્થિર થઈ જશે, જ્યારે મોટો ગોળો છે એ સ્થિર થતાં વાર લાગશે. કારણ શું? એમાં જડત્વનો ગુણધર્મ વધારે છે, એમાં જડત્વની ચાકમાત્રા વધારે છે. એ પોતાની પરિસ્થિતિ બદલવાનો વિરોધ કરે, એકદમ ચાકગતિ કરતો હોય, હવે એને અચાનક તમારે ઊભો રાખી દેવો, તો કયો બોલ ઊભો રાખવા માટે ઓછું બળ લગાડવું પડશે અથવા તો એ ઝડપથી સ્થિર થઈ જશે? તો મિત્રો તમારો જવાબ હોવો જોઈએ કે નાનો ગોળો છે ને એ સરળતાથી સ્થિર થઈ જાય, મોટા ગોળાને એની ચાકગતિમાં બદલાવવા માટે તમારે વિરોધક બળ વધારે લગાડવું પડે તો જ એ સ્થિર થશે. તો એમાં ચાકગતિ ઓછી કરવી અથવા તો ચાકગતિ છે 0 કરી દેવા માટે જે તમને તકલીફ થાય છે મોટા ગોળામાં વધારે, એનો મતલબ એમાં જડત્વની ચાકમાત્રા, એમાં જે જડત્વનો ગુણધર્મ છે વધુ છે, પરિસ્થિતિ બદલવાનો વિરોધ કરે છે, તો એ એનું જડત્વ છે. તો એ જડત્વ તરીકે જે વર્ક કરે છે, તો એમાં દળ આવે તો અહીંયા રહ્યું દળ, પણ એમાં માત્ર દળ વર્ક નથી કરતો. સમજો, જેમ સ્થાનાંતરિત ગતિમાં જડત્વ એટલે જેનું દળ વધારે એમ જડત્વ વધારે આપણે એવું કહેતા હતા, પણ અહીંયા જડત્વની ચાકમાત્રાનો આધાર માત્ર દળ ઉપર નથી, દળ તો છે જ, સાથે સાથે અક્ષ તમે જે પસંદ કરી ત્યાંથી લંબ અંતર પણ છે. એટલે જડત્વની ચાકમાત્રાનો આધાર મિત્રો કોની ઉપર થયો? દળ ઉપર અને કણનું અક્ષથી લંબ અંતર. તો કણનું અક્ષથી લંબ અંતર એનો મતલબ શું મિત્રો? દળનું વિતરણ. દાખલા તરીકે આ અક્ષ છે, દળનું વિતરણ આ બાજુ આટલું જ છે, એને બદલે આટલું બધું છે, આ બાજુ થોડુંક વિતરિત થયેલું છે. એટલે મેં તમને કીધું એમ સળિયાને બદલે આમાંથી ગોળો બનાવી નાખો, તો દળનું વિતરણ આમાં ગોળ આકારમાં થયેલું છે, આમાં દળ એટલે જગ્યા ઉપર છે, આમાં દળ એટલે જગ્યા, બધી ઉપર દળ વિતરિત થયેલું છે. આમાં તમારું આ બાજુ દળ વિતરિત થાય, આ બાજુ કાંઈ નથી, ઉપર નીચે તો કાંઈ છે જ નહીં. હા છે, થોડાક આટલું જાડાઈ છે એટલું છે, પણ આટલું તો નથી ને, આમ ગોળામાં આટલું હોય. તો બંનેમાં દળ વિતરણ બદલાઈ ગયા, તો જડત્વની ચાકમાત્રા મિત્રો બદલાઈ જશે. એટલે જડત્વની ચાકમાત્રાનો આધાર કોની ઉપર? દળ વિતરણ, દળનું વિતરણ એટલે પદાર્થનો આકાર કેવો છે એની ઉપર. દળ ઉપર તો છે જ છે, દળ વિતરણ દળ ઉપર તો છે જ, દળ વિતરણ ઉપર એટલે કે
દળ કઈ બાજુ વિતરિત થયેલું છે, એટલે ખરેખર દળ વિતરણ અને અક્ષની પસંદગી. અક્ષની પસંદગી હું કામ શબ્દ હોય, હમણાં જ મેં તમને કીધું કે સળિયો ભલે એક જ રહ્યો, દળ વિતરણ ભલે સરખું જ થયેલું છે. એક તમે 1 નંબરનો સળિયો લીધો, એવો જ બીજો સળિયો લીધો, ચલો એવો જ સેમ બીજો સળિયો લીધો, પણ આ સળિયાને અક્ષ સેન્ટરમાં રાખીને ઘુમાવો અને આ સળિયાને અક્ષ છેલ્લે રાખીને ઘુમાવો, તો બંનેની જડત્વની ચાક માત્રા જુદી હશે, બંનેનો જડત્વનો ગુણધર્મ બદલાઈ જશે દોસ્તો. કારણ કે આમાં અક્ષથી બંને બાજુ દળ વિતરિત થયેલું છે, જ્યારે આમાં અક્ષ તમે જે પસંદ કરીને એક બાજુ દળ વિતરિત થયેલું છે. તો દળ વિતરણ અને અક્ષની પસંદગી ઉપર જડત્વની ચાક માત્રાનો આધાર છે. એટલે સૌથી પહેલા તો દોસ્તો એ મગજમાં આવતું કે જડત્વની ચાક માત્રા શું છે. જે કામ રેખીય ગતિમાં દળ જેનું વધારે એમ જડત્વનો ગુણધર્મ વધારે, એમાં આ ચાક ગતિમાં એવું બોલવું જોઈએ કે જેની જડત્વની ચાક માત્રા વધુ એમ એનો જડત્વનો ગુણધર્મ વધારો. એટલે જડત્વની ચાક માત્રા એટલે mr², એટલે કે I જેનો વધારે એમ એની જડત્વનો ગુણધર્મ વધારે. એટલે સ્થિર સ્થિતિમાં રહેલો કોઈ પદાર્થને ચાક ગતિમાં લાવવો મુશ્કેલ, જેમ એની જડત્વની ચાક માત્રા વધારે. અને જો ગતિમાં હોય તો ઊભો રાખવો મુશ્કેલ, જો જડત્વની ચાક માત્રા વધારે હોય તો. એટલે જે વર્ક રેખીય ગતિમાં દળ કરતું હતું એ અહીંયા કોણ કરે છે? જડત્વની ચાક માત્રા. માત્ર દળ નહીં, પણ દળ ગુણ્યા અક્ષથી લંબાંતરનો વર્ગ, એટલે કે અક્ષની પસંદગી અને દળ વિતરણ આ બંને ઉપર ડિપેન્ડ છે. મિત્રો, આઈ હોપ આ વાત બધાને સમજાઈ ગઈ હશે કે જડત્વની ચાક માત્રા છે શું. જુદી જુદી સિસ્ટમ માટે જડત્વની ચાક માત્રા કેવી રીતે બદલાઈ જાય, જુદી જુદી સિસ્ટમ માટે જડત્વની ચાક માત્રા કેવી રીતે બદલાઈ જાય, અક્ષ બદલવાથી શું કામે જડત્વની ચાક માત્રા બદલાઈ જાય, દળનું વિતરણ બદલવાથી જડત્વની ચાક માત્રા શું કામે બદલાઈ જાય છે, આ બધી જ વસ્તુની ચર્ચા આપણે કરવાની છે. ક્લિયર મિત્રો? એટલે સિમ્પલ જડત્વની ચાક માત્રા એટલે અહીંયા તમારા માટે જે રેખીય ગતિમાં દળ જે ભાગ ભજવે છે, એટલે અહીંયા તમે જો આપણે હમણાં કમ્પેરિઝન કરી હતી, એ કમ્પેરિઝન ફરીથી લખું તમારી સામે. તો અહીં મેં આમ લખ્યું ને કે ગતિ ઉર્જા K = 1/2 mv². તો અહીંયા પણ હું ગતિ ઉર્જા લખું K' = 1/2 m નમ રાખો રહેવા દો ને v = r ω એટલે r² ω². તો અહીં લખાય 1/2 mr² એટલે જડત્વની ચાક માત્રા I ω². આને કહી દઉં K'. મિત્રો, આ K' છે ને એ ચાક ગતિ ઉર્જા છે, જ્યારે આ શું છે? રેખીય ગતિ ઉર્જા. કમ્પેરિઝન છે 1/2 mv². હવે v ની જગ્યા ઉપર તમે r ω લખી નાખો, એનો મતલબ તમે રેખીય ગતિને ચાક ગતિ સાથે સાંકળો. એમાં mr² આવી જડત્વની ચાક માત્રા અને ω² એ કોણીય વેગનો વર્ગ. તો અહીં રેખીય વેગનો વર્ગ આવે, જ્યારે અહીં કોણીય વેગનો વર્ગ આવે 1/2 m નંબર, અહીંયા m ની જગ્યા ઉપર I આવે એટલે કે mr² આવે. તો I = mr², જેને કહેવાય જડત્વની ચાક માત્રા. અને મિત્રો, આનો એકમ m એટલે કિલોગ્રામ અને r એટલે મીટર². કિલોગ્રામ મીટર². પારિમાણિક સૂત્ર m1 L2. કિલોગ્રામ માટે m1, મીટર² એટલે L2 T0 A0. ટૂંકમાં m1 L2. 0 વાળા કંઈ લખવાની જરૂર નથી. યુનિટ કેટલો? SI પદ્ધતિમાં કિલોગ્રામ મીટર². કિલોગ્રામ માટે દળ માટે m1 અને લંબાઈ માટે L2. એટલે જડત્વની ચાક માત્રાનું પરિમાણ m1 L2 થાય, એનો એકમ કિલોગ્રામ મીટર² થાય અને સૂત્ર થાય તમારું I = mr². મિત્રો, આ છે કમ્પેરિઝન. હજી તમારે કમ્પેરિઝન કરવી ખાલી સૂત્રાત્મક રીતે. હવે સૂત્રાત્મક રીતે તમે કમ્પેરિઝન કરો તો રેખી વેગમાન P બરાબર તમે mv લખતા યાદ કરો. રેખી વેગમાન P = mv લખતા યાદ છે મિત્રો? વેગમાન બરાબર દળ અને વેગનો ગુણાકાર. તો ચાક ગતિમાં જો તમારે વેગમાન લખવું હોય તો હું લખતા યાદ કરો, આની પહેલા જ ભણી ગયા, કોણીય વેગમાન સંરક્ષણ. તો અહીંયા વેગમાનને બદલે કોણીય વેગમાન L આવશે. કોણીય વેગમાનને દર્શાવવા માટે આપણે L કરતા L. તો અહીંયા દળને બદલે જડત્વની ચાક માત્રા I આવશે અને વેગને બદલે કોણીય વેગ ω આવશે. એટલે L = I ω. આ ચાક ગતિ માટેનું સમીકરણ થઈ ગયું કોણીય વેગમાનનું.
જેમ વેગમાન બરાબર mv લખાય એટલે દળ અને વેગનો ગુણાકાર થાય, દોસ્તો એમ જ કોણીય વેગમાન બરાબર દળને બદલે જડત્વની ચાક માત્રા I આવી જાય અને v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા આવી જાય. ક્લિયર દોસ્તો? આ સમીકરણ પણ આપણે એને પ્રૂવ કરશું. આપણે એમ સીધું નથી, તમને જસ્ટ સમજાવું છું કે આ રીતના સમીકરણો મળે. વ્યવસ્થિત રીતે આપણે પ્રૂવ કરશું અને પછી સમજશું. ક્લિયર મિત્રો? તો આપણે હવે જડત્વની ચાકમાત્રાને વિસ્તૃત સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ અક્ષની પસંદગી, અક્ષ બદલવાથી જડત્વની ચાકમાત્રા શું કામે બદલાઈ જાય, દળનું વિતરણ બદલવાથી એટલે કે પદાર્થનો પ્રકાર જ આખો બદલાઈ ગયો, સળિયામાંથી ગોળો થઈ ગયો તો એની જડત્વની ચાકમાત્રા કેમ બદલાઈ જાય, આ બધી જ વસ્તુની આપણે ચર્ચા કરીએ. દોસ્તો હવે દાખલા તરીકે કોઈક સિસ્ટમ તમને કહું, દાખલા તરીકે આવો એક દળ વગરનો એક સળિયો છે, સમજો, દળ વગરનો. આ સળિયાના દળને ધ્યાનમાં નહીં લેવાનો, અવગણીય દળવાળો એક સળિયો છે. આવો, આની ઉપર ક્યાંય દળ ધ્યાનમાં જ નહીં લેવાનું, આ લીટી છે એની ઉપર. અને આની બરોબર સેન્ટરમાં એક હું અક્ષ વિચારું અને આ સળિયાની ઉપર આવા બે નાના ગોળા ચોંટાડ્યા. આનું દળ m1 છે અને આનું દળ m2 છે. હવે આ જે લંબાઈ છે સળિયાની એ l છે, એટલે આ બાજુ શું હોય l/2 અને અક્ષથી આ બાજુ પણ શું હોય l/2. ડિસ્ટન્સ તો બંને l/2 થાય. હવે જે વચ્ચેનો જે સળિયો છે ને એને દળ રહિત ધારવાનું, એટલે એનો મતલબ એ સળિયાનું દળને ધ્યાનમાં લેવાનું નહીં, અવગણીય દળ છે. હવે આ સળિયાને આ સેન્ટરમાં રહેલી અક્ષને એટલે સળિયાની લંબાઈને લંબ એવી અક્ષને અનુલક્ષીને આ બંને ગોળાઓને આમ ઘુમાવવામાં આવે તો એની જડત્વની ચાકમાત્રા કેટલી થાય? તો મિત્રો પેલા આની જડત્વની ચાકમાત્રા કેટલી? તો કે I1 ઇઝ ઇક્વલ ટુ m1. અહીંથી અંતર કેટલું? તો કે l/2. એટલે ખરેખર આપણી પાસે સૂત્ર શું છે? mr². તો જડત્વની ચાકમાત્રા I1 પેલા કણને કારણે અને આ કણ 1 અને આ કણ 2. તો અક્ષથી આ બાજુ અંતર કેટલું? તો કે l/2. તો m1 r² ને બદલે l/2 નો સ્ક્વેર થાય દોસ્તો. અંતર કેટલું છે અક્ષથી? l/2. તો r ને બદલે શું આવે? l/2 નો સ્ક્વેર. મિત્રો આ બીજો કોણ છે એની જડત્વની ચાકમાત્રા હું I2 કહું તો એના માટે શું થાય? m2 l/2 નો સ્ક્વેર થાય. તો ટોટલ જડત્વની ચાકમાત્રા કેટલી? તો કે I ઇઝ ઇક્વલ ટુ આ બંનેનો સરવાળો એટલે શું થાય? m1 l²/4 l/2 નો સ્ક્વેર l²/4 અને પ્લસ આનો પણ m2 l²/4. તો બંનેમાંથી કોમન કોણ? l²/4 કોમન, તો વચ્ચે શું આવે? m1 પ્લસ m2 સરવાળો. આ જડત્વની ચાકમાત્રા થઈ. આ સિસ્ટમ એવી છે કે જે બંને દળ અક્ષથી l/2 અંતરે છે અને સળિયાની લંબાઈને લંબ ચાકગતિ કરે છે. અક્ષને ધ્યાનમાં રાખીને ચાકગતિ થાય. તો સિસ્ટમની જડત્વની ચાકમાત્રા હમણાં મેં હું તમને કીધું I ઇઝ ઇક્વલ ટુ સમયસન mr². સમયસન મેં સરવાળો. તો તમારે શું કરવાનું? પેલા કણની જડત્વની ચાકમાત્રા અને બીજા કણની જડત્વની ચાકમાત્રાનો શું કરવાનો? સરવાળો. તો આ કણ આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અહીંથી અંતર કેટલું? l/2. તો l/2 નો સ્ક્વેર અને m1. આનું દળ કેટલું? m2 l/2 નો સ્ક્વેર l²/4 l²/4 બંનેનો સરવાળો l²/4 કોમન, તો m1 પ્લસ m2 આ જડત્વની ચાકમાત્રા. આઈ હોપ આ વાત બધાને સમજાઈ ગઈ છે. બે કણથી બનેલું તંત્ર મેં લીધું અને અક્ષ એક્ઝેક્ટલી સેન્ટરમાં લીધી, લંબાઈને લંબ. દોસ્તો સમજો, બંનેનું દળ સરખું કરી દો. I m દળનો છે ને I m દળનો છે. તો તમે m1 પ્લસ m2 ન કરત ને, અહીંયા પણ m રાખત, અહીંયા પણ m રાખત, અહીંયા પણ m રાખત, અહીંયા પણ m રાખત. તો આ m પ્લસ m એટલે 2m થઈ જાત ને. તો બે દુ 4 આ ઉડી જાત બે સાથે. તો ફાઇનલી આન્સર તમારો આવત ml²/2. અહીંયા તમારું l²/4 હતું, આ 2m થઈ ગયું, બે દુ 4 એટલે ml² અને /2. તો આની જડત્વની ચાકમાત્રા થઈ જાય ml²/2. જ્યાં l શું? તો કે બંને કણો વચ્ચેનું લંબ અંતર, એટલે બંને કણો વચ્ચે અંતર એટલે સળિયાની લંબાઈ જ થઈ. આ સળિયાની લંબાઈ. m એટલે શું? એક કણનું દળ અને /2 આ મૂકવેલા સિસ્ટમની જડત્વની ચાકમાત્રા થઈ. જો તમે ભૂલથી આવું કરી નાખો, સમજો, અક્ષની પસંદગી અહીંયા હું તમને સમજાવું છું.
ભૂલથી તમે કરી નાખો કે જડત્વની ચાક માત્રા I એટલે શું, તો કે સૂત્ર આપણી પાસે mr², જ્યાં m એટલે શું કે બેના દળનો સરવાળો એટલે 2m, અને r² એટલે r એટલે શું, તો કે સળિયાની લંબાઈ એટલે શું, તો કે l², તો 2ml². આવું ના હાલે. આડેધડ સૂત્રો બનાવવાના નથી, ઘરના સૂત્રો આપણે બનાવવાના નથી. સમજવાનું છે કે અક્ષની પસંદગી ઉપર કેવી રીતે ડિપેન્ડ છે. એટલે અક્ષથી આ બાજુ કણનું અંતર તો એની જડત્વની ચાક માત્રા, અક્ષથી આનું અંતર એટલે એની જડત્વની ચાક માત્રા, બંનેની જડત્વની ચાક માત્રાનો સરવાળો કરો તો તમને કુલ જડત્વની ચાક માત્રા મળે. આઈ હોપ આ વાત સમજાઈ ગયા છે. હવે દાખલા તરીકે અક્ષને બદલાવી નાખો. ચલો આ અક્ષને હું અહીં રાખું, આ અક્ષ છે ને મેં અહીંયા રાખી, અહીંયા એક્ઝેક્ટ આ કણ ઉપર. તો મિત્રો આ કણ જ અક્ષ ઉપર આવી ગયો એટલે કણથી આ પેલા કણથી અક્ષનું અંતર તો 0 થઈ ગયું. એટલે તમે આની જડત્વની ચાક માત્રા લખશો તો તમે લખશો mr² = I, પણ r તો 0 થઈ ગયો કારણ કે અક્ષ જો અહીંયા હતી તો કણથી અંતર કેટલું હતું, l/2. પણ અક્ષની પસંદગી તમે કણ ઉપર કરી તો આ કણની આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા r0 તો I0. આઈ હોપ આ વાત સમજાઈ ગઈ હશે બધા. મેં અક્ષની પસંદગી બદલાવી, તમે જો આપણો જવાબ શું આવતો હતો હમણાં, શું આવતો હતો જવાબ ml²/4. હમણાં જે જવાબ આવતો હતો, સોરી ml²/2, જો અક્ષ સેન્ટરમાં હોય તો. હવે મેં અક્ષની પસંદગી બદલાવી નાખી, મેં અક્ષ અહીંયા કરી દીધી. તો આ કણ માટે અક્ષથી લંબાંતર 0 એટલે r0 એટલે જડત્વની ચાક માત્રા 0 એટલે I1 = 0. I2 થશે, હા I2 થશે. આ અક્ષ ત્યાંથી આ કણ કેટલો દૂર, તો કે સળિયાની લંબાઈ જેટલો દૂર થાય ને. હવે તો સળિયાની લંબાઈ જેટલો દૂર, l જેટલો દૂર થાય તો ml², l² અને m આ કણનું દળ m એટલે ml². તો કુલ જડત્વની ચાક માત્રા I = 0 + ml². કારણ કે આની તો 0 આની ml², તો જડત્વની ચાક માત્રા કુલ ml² થાય. જોયું તમે અક્ષની પસંદગી બદલાઈ ગઈ, જડત્વની ચાક માત્રા બદલાઈ ગઈ. કણ એમનેમ જ છે પણ અક્ષ જો સેન્ટરમાં પસંદ કરી હતી લંબાઈને લંબ તો જડત્વની ચાક માત્રા ml²/2 થઈ. પણ જો તમે અક્ષની પસંદગી છેડે કરી દીધી તો જડત્વની ચાક માત્રા ml² થઈ ગઈ. ક્લિયર દોસ્તો? આ વાત બધાને એક્ઝેક્ટલી સમજાઈ ગઈ હશે. મિત્રો હવે આપણે એક સળિયો કે એક ગોળો અથવા તો તકતી કંઈ પણ લઈએ તો એની જડત્વની ચાક માત્રા કેમ ગણવી? અમુક સિસ્ટમની જડત્વની ચાક માત્રા આપણે ગણી લેશું. દાખલા તરીકે આપણી પાસે તો એવા ઘણા બધા નિયમિત આકારના પદાર્થો થાય, ગોળો છે, તકતી છે, સળિયો છે, ત્રિકોણાકાર તકતી છે, લંબચોરસ તકતી છે, ચોરસ તકતી છે, નળાકાર છે. તો બધાની તમે અક્ષની પસંદગી, બધા માટે તમે ચાકગતિ મેળવો, જડત્વની ચાક માત્રા મેળવો તો પ્રૂવ કરવાની જરૂર નથી. હા, સમજવા માટે એકાદી જડત્વની ચાક માત્રા આપણે પ્રૂવ કરશું અને પછી હું તમને સમજાવી દઈશ કે ભાઈ ગોળા માટે જડત્વની ચાક માત્રા આટલી થાય, તકતી માટે જડત્વની ચાક માત્રા આટલી થાય, રિંગ માટે જડત્વની ચાક માત્રા આટલી થાય. દ્રવ્યનું વિતરણ જુદું તો જડત્વની ચાક માત્રા બદલાઈ જાય, અક્ષની પસંદગી જુદી તો જડત્વની ચાક માત્રા બદલાઈ જાય. ઘણી બધી જડત્વની ચાક માત્રા જુદા જુદા પદાર્થ માટે આવે. પણ મિત્રો ખાસ સમજો, તમારી ટેક્સ્ટ બુકમાં જડત્વની ચાક માત્રા સળિયા માટે આપી, રિંગ માટે આપી, ગોળા માટે આપી, નળાકાર માટે આપી, આવા જુદા જુદા 8 પદાર્થ માટે જડત્વની ચાક માત્રા આપી. પણ જો તમારે JEE કે નીટ જેવી દોસ્તો એક્ઝામ આપવી હોય તો એ લિમિટેડ 7-8 જેટલા દ્રવ્યો છે એની જડત્વની ચાક માત્રા ચાલશે નહીં. એટલે ઘણા બધા પદાર્થ આવે. તકતી મેં તમને કીધું એમ, તકતીમાં ચોરસ તકતી, લંબચોરસ તકતી, સમઘન, આવો સમઘન હોય તો એમાં કોઈ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા નળાકાર છે, ગમે. લંબઘન છે તો લંબઘન માટે 3 પરિમાણ આવે તો એના માટે કોઈ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. જુદી જુદી સિસ્ટમ માટે કોન છે, આવો કોન છે તો કોનમાંથી કોઈ પણ એક સેન્ટરમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. વોટેવર ઘણી બધી આવી નિયમિત આકારની સિસ્ટમ આવે તો એ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી નથી. તો મિત્રો મેં ધ કમ્પ્લીટ બુક ઓફ ફિઝિક્સ જે મેં રાઇટ કરેલી છે એ ધ કમ્પ્લીટ બુક ઓફ ફિઝિક્સની અંદર કેટલી બધી સિસ્ટમ માટે જડત્વની ચાક માત્રાઓ આપેલી છે. તો વ્યવસ્થિત રીતે રિફર કરવાની છે, વ્યવસ્થિત રીતે વાંચવાની છે.
જેને કોમ્પિટિટિવ એક્ઝામ આપવી છે, જેને નીટ અને JEE સારી રીતે આપવી છે, એને આ જડત્વની ચાકમાત્રો ધીમે ધીમે યાદ રાખવી જોશે. તમને જેમ ટેવ પડી જશે, હેબિટ પડી જશે, જેમ તમે MCQ સોલ્વ કરશો દોસ્તો, એને ગોખવાની નથી, રટવાની નથી, પણ જેમ જેમ તમે MCQ સોલ્વ કરશો, જેમ જેમ તમારી સામે આવશે જડત્વની ચાકમાત્રો, એમ તમને ઓટોમેટિકલી મોઢે રહી જશે. એટલે એની ચિંતા કરવા નથી, ડોન્ટ વરી ફોર દેટ. પણ વ્યવસ્થિત ટેક્સ્ટબુક સિવાયની પણ સિસ્ટમની જડત્વની ચાકમાત્રાઓ તમારે જોવી પડશે અને વ્યવસ્થિત રીતે કેલ્ક્યુલેટ કરવી પડશે. ક્લિયર દોસ્તો? તો આપણે એકાદી જડત્વની ચાકમાત્રા આપણે જોઈએ. સળિયા માટે જડત્વની ચાકમાત્રા આપણે જોઈએ. દોસ્તો, ધારો કે આપણી પાસે એક L લંબાઈનો M દળવાળો સળિયો છે. સમજો, આ એક સળિયો છે. આના સેન્ટરમાંથી આપણે એક અક્ષ વિચારીએ અને ટોટલ આનું જે દળ છે એ M છે અને ટોટલ લંબાઈ છે એ કેપિટલ L છે. ફોર એક્ઝામ્પલ, આવો એક સળિયો વિચાર્યો અને લંબાઈને લંબ અક્ષ વિચારીને બરોબર સેન્ટરમાંથી વિચારી. આ સેન્ટર છે, આ એનું સેન્ટર ઓફ માસ દ્રવ્યમાન કેન્દ્ર છે. એટલે દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ છે, લંબાઈને લંબ અક્ષ છે, સળિયાની લંબાઈ L અને દળ M છે. આવી એક સિસ્ટમ આપણે વિચારી તો આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી? તો દોસ્તો ml² નહીં થાય. દળ કેટલું? M અને લંબાઈ L એટલે ml². આવું ના થાય. સમજો કઈ રીતે મેળવાય? તો કે અક્ષથી પહેલા તો દળનું વિતરણ આ બાજુ છે ને આ બાજુ છે. કોઈ પણ એક બાજુ, ધારો કે આ બાજુ મેં એક નાનો ટુકડો વિચાર્યો. આવો એક નાનો ટુકડો વિચાર્યો જેની લંબાઈ dx છે અને અક્ષથી x જેટલા અંતરે છે. આ ટુકડો જે છે એ dx લંબાઈનો છે ને અક્ષથી x જેટલા અંતરે ટુકડો છે. આવો એક નાનો ટુકડો વિચાર્યો. દોસ્તો, આ ટુકડાની પહેલા જડત્વની ચાકમાત્રા મેળવવાની અને પછી આખી લંબાઈ માટે તમારે સંકલન કરવાનું અને મેળવવાની જડત્વની ચાકમાત્રા. મિત્રો, આની આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા મેળવવા માટે પહેલાનું દળ લેવું પડે, રાઈટ? તો એકમ લંબાઈ દીઠ દળ કેટલું? એકમ લંબાઈ દીઠ દળ કેટલું? તો કે કુલ દળ છેદમાં કુલ લંબાઈ. મેં તમને આની પહેલા પણ કીધું હતું કે 10 મીટર લાંબો સળિયો હોય, એ 10 કિલોનો હોય, તો એક મીટરની લંબાઈ કેટલી થાય? 1 કિલો. ટોટલ 10 મીટર હોય અને 10 કિલોનો સળિયો હોય તો 1 મીટરનો ટુકડો કાપી લો તો એમાં કેટલા કિલો હોય? 1 કિલો. સેમ વસ્તુ, કુલ દળના છેદમાં કુલ લંબાઈ એટલે એકમ લંબાઈનું દળ. હવે તમારી પાસે 2 મીટર હોય તો ગુણ્યા 2, તમારી પાસે x મીટર હોય તો ગુણ્યા x. તો મિત્રો, dx લંબાઈનું દળ, તો dx લંબાઈના ટુકડાનું દળ કેટલું થાય? તો કે m/l × dx. મેં હમણાં તમને કીધું કે 1 મીટરનું દળ 1 કિલો, તો 2 મીટરનું 2 કિલો ગુણ્યા 2, 3 મીટરનું 3 કિલો. એટલે એકમ લંબાઈ દીઠ દળ જો m/l હોય. હજી તમને સમજાવું કે આખો સળિયો 20 મીટર લાંબો છે. તો તમને કોઈ એમ પૂછે 20 મીટર લાંબો અને 10 કિલોનો સળિયો છે, 20 મીટર અને 10 kgનો સળિયો છે, તો તમને કોઈ પૂછે કે એકમ મીટર એટલે 1 મીટરનું દળ કેટલું? તમે શું કરશો? સિમ્પલ વાત કે ટોટલ દળ છે એને ટોટલ દળ છે એને ટોટલ લંબાઈ વડે ભાગી નાખશો. એટલે 10 કિલોને 20 મીટર વડે ભાગી નાખો એટલે 1/2 એટલે 0.5 kg એટલે અડધો કિલોનો હોય ને. સ્વાભાવિક છે કે 20 મીટર લાંબો સળિયો હોય ને 10 કિલોનો હોય તો 1 મીટરનો ટુકડો કાપો તો અડધો કિલોનો. જો અડધો કિલોના આવા 20 ભાગ કરો એટલે થઈ જાય 10 કિલો. સમજાણું? એટલે કુલ દળ અને છેદમાં કુલ લંબાઈ, એકમ લંબાઈ દીઠ દળ થાય એટલે કુલ દળ છેદમાં કુલ લંબાઈ એટલે એકમ લંબાઈ દીઠ દળ. તો તમારી પાસે કેટલી લંબાઈ? હવે તમે આને કરતા જાઓ. દાખલા તરીકે તમારે 2 મીટરનો જોતો હોય તો ગુણ્યા 2 એટલે 1 કિલોનો. 3 મીટરનો જતો હોય તો 1.5, 1.5 કિલો. 4 મીટરનો જોતો હોય તો 2 કિલો. એટલે તમે શું કરતા જાઓ? જેટલા મીટર જોતું હોય એટલે એકમ લંબાઈ દીઠ દળને લંબાઈ વડે ગુણી નાખો એટલે જેટલી લંબાઈનું દળ જોતું મળી ગયું. તો આ શું થયું? dx ટુકડાનું દળ. ચલો આ દળને હું dm કહી દઉં. તો dm બરાબર ml/dx આવું છે. dm એટલા માટે કીધું કે નાનો ટુકડો જે છે એ સ્મોલ ટુકડાનું દળ dm m/lx dx. ક્લિયર દોસ્તો? હવે આની જડત્વની ચાકમાત્રા. ચલો આ ટુકડાની જડત્વની ચાકમાત્રા એને હું કહી દઉં di.
સૂક્ષ્મ ટુકડા માટે જડત્વની ચાક માત્રા આઈ ને બદલે આપણે ડીઆઈ લેશું, પછી ઇન્ટિગ્રેશન કરશું, રાઈટ. ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ શું લખવું પડે? ડીએમ ઇન્ટુ અક્ષથી અંતર એક્સ, તો એક્સ સ્ક્વેર. ડીએમ એટલે નાના ટુકડાનું આ ટુકડાનું દળ, જે મેળવું આપણે શું? એમ બાય એલ ડીએક્સ, પછી લખીએ પહેલા એક્સ સ્ક્વેર અને પછી ડીએક્સ ડીઆઈ. હવે બધાને આ વાત સમજાઈ ગઈ હશે. ડીએમ એટલે નાના ટુકડાનું દળ, એમ બાય એલ ડીએક્સ, ક્લિયર. અને એક્સ સ્ક્વેર તો અહીંયા છે. તો આ જડત્વની ચાક માત્રા કોની મળી? આ અક્ષને અનુલક્ષીને ટુકડાની. પણ આપણે ટુકડાની ન જોતી, આવા ટુકડા 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 ભેગા કરીને આખા સળિયાની જોઈએ છે. તો આપણે શું કરવું પડે? ઇન્ટિગ્રેશન કરવું પડે દોસ્તો. તો અહીંયા આપણે ઇન્ટિગ્રેશન કરીએ. ચલો આપણે ઇન્ટિગ્રેશન કરીએ. સમજો, ઇન્ટિગ્રેશન ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એમ બાય એલ એક્સ સ્ક્વેર ડીએક્સ. દોસ્તો સમજો, ઇન્ટિગ્રેશનમાં લિમિટ આવે તો અક્ષથી તમે આ બાજુ જાઓ ને અક્ષથી આ બાજુ જાઓ તો ટોટલ સળિયો કવર થાય અક્ષથી. તો અક્ષથી આ બાજુ જાઓ તો લંબાઈ માઇનસ એલ બાય ટુ અને આ બાજુ જાઓ તો પ્લસ એલ બાય ટુ. આમ થાય ને. એક સાઈડ ન લઈ શકાય, અહીંથી એલ બાય ટુ ન લઈ શકો કારણ કે અક્ષથી એલ બાય ટુ તો છે, પણ તમારે આખો સળિયો કવર કરવો તો આ બાજુ તમે અંતર એલ બાય ટુ લ્યો તો આ બાજુ માઇનસ એલ બાય ટુ લેવું પડે. એટલે આખા સળિયાને કવર કરવા માટે માઇનસ એલ બાય ટુ થી પ્લસ એલ બાય ટુ લ્યો ત્યારે આખો સળિયો કવર થાય. અક્ષની સાપેક્ષમાં લેવાની છે એટલા માટે. બાકી 0 થી લઈ શકાય, 0 થી પણ એવું ના ચાલે કારણ કે તમે અક્ષ વચ્ચે પસંદ કરી એટલે આ બાજુ જવું પડે ને આ બાજુ જવું પડે. આ બાજુ નેગેટિવ જો તો આ બાજુ પોઝિટિવ લેવું પડે. તો માઇનસ એલ બાય ટુ થી પ્લસ એટલે લિમિટ થશે લંબાઈની માઇનસ એલ બાય ટુ ટુ પ્લસ એલ બાય ટુ. ચલો દોસ્તો સંકલન કરીએ. ડીઆઈ નું ઇન્ટિગ્રેશન આઈ, સંકલનના નિયમો બધાને ખબર છે. એમ બાય એલ અચળ હોય એટલે સંકલનની બહાર. એક્સ સ્ક્વેર ડીએક્સ એનું સંકલન થાય એક્સ ક્યુબ બાય 3. સંકલનનો ઘાતનો નિયમ યાદ કરો દોસ્તો. સંકલન માટે ઘાતનો નિયમ, એક ઘાત ઉમેરવાની એટલે સ્ક્વેરને બદલે ક્યુબ થઈ જાય ને ઘાત છેદમાં 3 અને લિમિટ મૂકવાની માઇનસ એલ બાય ટુ ટુ પ્લસ એલ બાય ટુ. ક્લિયર દોસ્તો? હવે અપર લિમિટ એક્સની જગ્યાએ પહેલા અપર લિમિટ મૂકવાની પછી લોઅર લિમિટ મૂકવાની. 3 ને આપણે બહાર મૂકી દઈએ એટલે આપણે એનું ટેન્શન નહીં. એમ બાય 3 ને બહાર એટલે 3l તો ઉપર એક્સ ક્યુબ કરવાનું. એક્સ ક્યુબ ને બદલે અપર લિમિટ એટલે એલ બાય ટુ નો ક્યુબ એટલે એલ ક્યુબ બાય 8. જેને સંકલન વ્યવસ્થિત રીતે ભણ્યા હશે ને ખબર હશે કે 3 ને બહાર મૂકી દો એટલે એમ બાય 3l. અહીંયા એક્સ ક્યુબ એટલે અપર લિમિટ એક્સની જગ્યાએ એલ બાય ટુ નો ક્યુબ એટલે એલ ક્યુબ બાય 2 નો ક્યુબ એટલે 8. વચ્ચે માઇનસની નિશાની આવ્યો પણ અહીંયા પાછો માઇનસ છે એટલે માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. પાછો એલ બાય ટુ નો ક્યુબ એટલે એલ ક્યુબ બાય 8. દોસ્તો 2 વખત એલ ક્યુબ બાય 8, એલ ક્યુબ બાય 8 એટલે 2l ક્યુબ બાય 8, રાઈટ? ચલો અહીં લખું, અહીંયા લખું. અહીંયા શું છે? ઇક્વલ એમ બાય 2l તો છે જ, એમ બાય 3l. એમ બાય 3l તો છે જ. એલ ક્યુબ બાય 8 પ્લસ એલ ક્યુબ બાય 8 એટલે 2l ક્યુબ બાય 8, રાઈટ? હવે તમે જો એક એલ આમાંથી કેન્સલ થઈ જાય, આમાંથી એક એલ કેન્સલ થઈ જાય, એલનો સ્ક્વેર બચે. અહીંયાથી 2 4 8 ફાઇનલ બચે એ લખી નાખીએ એમ. અહીંયા એલનો સ્ક્વેર બચ્યો, નીચે 4 તેરી 12 એટલે એમ એલ સ્ક્વેર બાય 12. જડત્વની ચાક માત્રા આઈ. દોસ્તો અહીંયા તમે જો સળિયાના કેન્દ્રમાંથી પસાર થતી સળિયાની લંબાઈને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એમ એલ સ્ક્વેર બાય 12 થાય. જ્યાં એમ સળિયાનું દળ છે, એલ સળિયાની ટોટલ લંબાઈ છે અને છેદમાં 12. તમે એનસીઆરટીમાં જોઈ લેજો, એક બોક્સ આપેલું છે, એક મીન્સ કે ટેબલ આપેલું છે, એમાં સળિયો હશે, એમાં લંબાઈને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાનું કોષ્ટક આખું બનાવેલું છે. એમાં સળિયા માટે હશે આ અક્ષ લીધી હશે તો જવાબ હશે તમારું એમ એલ સ્ક્વેર બાય 12. હવે સમજો, મેં તમને કીધું અક્ષની પસંદગી ઉપર પણ જડત્વની ચાક માત્રાનો આધાર છે. અક્ષ અહીંયા લેવાને બદલે દોસ્તો તમે અહીંયા લીધી હોત તો ફરક શું પડત? આ તો બધું એમનેમ જ રહેત, ખાલી લિમિટ બદલાઈ જાત. સમજો, કેન્દ્રમાંથી અક્ષ લીધી, સેન્ટર ઓફ માસમાંથી, એને બદલે અક્ષ તમે અહીંયા લઈ લ્યો તો શું બદલાય? આ મિત્રો સ્ક્રીનશોટ લઈ લેવાનો, ખબર ના હોય તો વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ લઈને સમજી લેવાનું. બધાને સમજાઈ ગયો છે તો આ જવા દો.
શું જવાબ આપ્યો? ml²/12. સળિયાના કેન્દ્રમાંથી પસાર થતી લંબાઈને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા ml²/12 થાય. આ ફિટ કરી લેવાનું મગજ. જે એનસીઆરટીમાં આપેલું છે, તમારી ટેબલની અંદર આપેલું છે, આ અક્ષ આપેલી છે. જો આ અક્ષને હું બદલીને સમજો, આ જવાબ તમારી સામે રાખું છું, જવાબ તમારી સામે રાખું છું. હવે સમજો, જવાબ તમારી સામે રાખું છું. હવે જે આપણો જવાબ આવે એમાં ખાલી શું કરવાનું છે? અક્ષ તમે અહીંયા પસંદ કરી લો. ચલો, અક્ષ આ સેન્ટરને બદલે અહીં રાખી તો બદલાય કેટલું? બદલાય આટલું જ ખાલી. આપણું દળ કેટલું હતું દોસ્તો? m/l, એકમ લંબાઈ દી દળ, dx નું dx આ દળ, અને અક્ષની અંતર, આ ટુકડો આપણે અહીંથી ધારવાનો, અક્ષથી x જેટલા અંતરે. રેડી? તો આ x². આ થઈ ગયું તમારું di બરાબર એકમ લંબાઈ દીઠ દળ m/l, અહીંથી અંતર x જેટલા અંતરે, dx લંબાઈનો ટુકડો, એટલે દળ થઈ ગયું m/l dx, અને અહીંથી અંતર કેટલું? x, તો x². આ તો જે હતું એ, એમાં કંઈ મેં બદલાવ કંઈ કર્યો નથી. રાઈટ? હવે ઇન્ટિગ્રેશન કરો તો ઇન્ટિગ્રેશન di, અહીંયા m/l બહાર આવે. ઇન્ટિગ્રેશન કરશો તો x² ઇન્ટુ dx જ આવશે ઇન્ટિગ્રેશનમાં. તો જવાબ તો ફાઇનલ આ જ આવીને ઉભો રહી, m/l x² ને બદલે x³/3. પણ અહીંયા લિમિટ -l/2 થી +l/2 ની આવે. અહીંયા સ્ટાર્ટ અહીંથી થાય એટલે 0 થી લઈને છે કે l સુધી. તો લિમિટ તમારી બદલાઈ ગઈ 0 થી l. તો તમારો જવાબ i = આ નહીં આવે, બદલાઈ જશે. પેલા અપર લિમિટ મૂકી આપણે l, તો l નો ક્યુબ એટલે શું થયું? m/3l. ચલો 3 ને લઈ લીધો એટલે m/3l. ખાલી x³ નું જ કરવાનું છે આપણે. x³ એટલે પેલા અપર લિમિટ મૂકી l એટલે l³ માઇનસ લોઅર લિમિટ મૂકો એટલે 0 નો ક્યુબ એટલે 0. ફાઇનલી શું થયું? એક l કેન્સલ, તો l². તો ml²/3 થયું દોસ્તો. તમે જોવો, જો તમે અક્ષ સેન્ટરમાં પસંદ કરી હોત તો જડત્વની ચાક માત્રા ml²/12 થાય. પણ જો આ અક્ષને બદલાવીને છેડે લઈ જાઓ તો જડત્વની ચાક માત્રા તમારી થઈ ગઈ ml²/3. સળિયાની લંબાઈ l નો સ્ક્વેર ને સળિયાનું દળ અંશ એમનેમ જ રહ્યો, પણ છેદનો આંકડો જે 12 છે એને બદલે અહીંયા 3 થઈ ગયું મિત્રો. એટલે ખોટી ગોખણ પટ્ટી કરવાની નથી, ખોટી રટણ પટ્ટી કરવાની નથી, સમજી અને યાદ રાખવાનું છે. ભલે આ પ્રૂવ કરવાનું કદાચ તમને ક્યાંય નહીં આવે. MCQ સોલ્વ કરતી વખતે આવા સળિયાઓની જડત્વની ચાક માત્રા પ્રૂવ ના કરવાની હોય, પણ આનો આવે ત્યારે ઉપયોગ કરવાનો છે. હવે કેવી રીતે ઉપયોગ કરવો, કેવા કેવા પ્રકારના દાખલાઓ, એ બધી વાત પછી સમજશું આપણે. પણ આપણને એ ખબર હોવી જોઈએ કે સળિયાના સેન્ટરમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા ml²/12 થાય, અને કોઈ એક સળિયાના છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા ml²/3 થાય. રેડી? આવું તમે ગોળો લ્યો, ગોળો, તો ગોળાના સેન્ટરમાંથી પસાર થતી અક્ષ અને અહીંયા સ્પર્શકમાંથી પસાર થતી અક્ષ, આ બંનેને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા પણ જુદી હશે દોસ્તો. આ બંને પણ જુદી હશે. રાઈટ? તો આજે આપણે એક જડત્વની ચાકમાત્રા ટોપિક સમજ્યા અને જડત્વની ચાકમાત્રાની બીજા સમીકરણ રેખી ગતિના સમીકરણ સાથેની કમ્પેરિઝન જોઈ અને સળિયા માટે જડત્વની ચાકમાત્રા પણ જોઈ. દોસ્તો હવે તમારે શું કરવાનું છે? આ જુદા જુદા સિસ્ટમ માટે જડત્વની ચાકમાત્રા યાદ રાખવાની 1 by 1, પણ સિસ્ટમેટિક યાદ રાખવાની, ખોટી ગોખણપટ્ટી કરવાની નહીં. અને જેમ MCQમાં આવતા જાય એમ તમને યાદ રહેતી જશે. એટલે એકારે કોષ્ટક ગોખી નાખવું કે એવું કંઈ નહીં. જેમ જેમ MCQમાં એનો ઉપયોગ થશે એમ તમને આવડતી જશે. તો તમારી NCERTમાં લગભગ 8 જડત્વની ચાકમાત્રા કોષ્ટકમાં આપેલી છે. રાઈટ? વધારાની જડત્વની ચાકમાત્રાઓ મિત્રો તમારે જોવી હોય, તકતી છે, કોણ છે, સમઘન છે, આવા પદાર્થ માટે, તો એ જડત્વની ચાકમાત્રા મેં મારી બુકની અંદર ધ કમ્પ્લીટ બુક ઓફ ફિઝિક્સની અંદર આપેલી છે. એ બધી જડત્વની ચાકમાત્રાઓ તમને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર બહુ ઉપયોગી બનવાની છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું, આ ટોપિક પણ એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે અને આને રિલેટેડ હજી ઘણી બધી વાતો કરવાની છે, હજી બધી આ MCQ સોલ્વ કરવાના છે અને એની ડીપમાં ચર્ચા કરવાની છે. દોસ્તો એના માટે આપણે લેક્ચરની મર્યાદા છે એટલે અહીં સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. હેવ અ ગુડ ડે.